યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા। એસટીએફ પંજાબ પોલીસે સોમવારે વહેલી સવારે ઓપરેશન હાથ ધર્યું। ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અપમાનિત કરવામાં આવ્યા હતા તેના વિરુદ્ધ બોલ્યા હતા। જામનગર શહેરમાં છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ચાલતા શહેરના પ્રથમ ફ્લાયઓવર કામ એટલે પહોંચ્યું જાણવાની શહેરીજનોમાં જિજ્ઞાસા તે સ્વાભાવિક છે। જૂનાગઢમાં આવેલા કેશોદમાં શિયાળાની શરૂઆતમાં તસ્કરો બેફામ બન્યા। થોડા દિવસે લાખોની રોકડ રકમ અને સોનાના દાગીના ચોરી કરી તસ્કરો પલાયન થયા। પોરબંદરમાં ઠંડીમાં ધ્રુજતા પરમહંસોને ધાબળા, સ્વેટર, નવા કપડાં, ટોપી, બૂટ, મોજા આપવા ઉપરાંત તેમને ભોજન કરાવવાની સાથે કાવો પણ પીવડાવવામાં આવ્યો। બોટાદ જિલ્લાના તરઘરા ગામ પાસે મોગલ માતાજીનું મંદિર, જે મંદિર મોગલધામ તરીકે પ્રચલિત છે। મોગલ માતાજીના મંદિર સાથે તરઘરા ગામ તેમજ બોટાદ સહિત આસપાસના ગામોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે। ભરૂચ તાલુકાના અનેક જગ્યાએ માટી ખોદકામ ચાલી રહ્યું છે, જેમાં કેટલાક માટી ખનન માફિયાઓ દ્વારા ભગવાનના નામે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લા પોલીસના સહયોગથી માંગરોળ ડોક્ટર એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના માંગરોળ શાખા દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા સે નો ટુ ડ્રગ્સની થીમ સાથે ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાયું। 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ। ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો। અથાગ મહેનત કરી કણમાંથી મણ ઉત્પન્ન કરનાર ખેડૂતોનો આજ 23 ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય કિસાન દિવસ। જામનગરમાં આવેલા લાલપુર જામનગર હાઈવે પર એક ઓવરલોડ મગફળી ભરેલો ટ્રક જઈ રહ્યો હતો। આ ટ્રકમાં ગોલાઈમાં એક તરફ નમતો હતો ત્યાં 8-10 બોરીઓ નીચે પડી ગઈ હતી। દેશમાં આશરે 45થી વધુ સ્થળોએ સરકારી નોકરીની 71,000 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી। 14મા રોજગાર મેળામાં અંતર્ગત દેશના વડાપ્રધાનની ઓનલાઈન હાજરીમાં વિવિધ સ્થળોએ સાંસદો સાથે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયાના સલાયામાં મરીન પોલીસ દ્વારા ફિશિંગ બોટનું ચેકિંગ હાથ ધરાયું। ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમો 2023ના નિયમોનો ભંગ કરતા 3 માછીમારો સામે ગુનો નોંધાયો। રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુરના 2 પરપ્રાંતીય મજૂરો વચ્ચે 2 દિવસે પૂર્વ થયેલા મારામારીનો મામલો હત્યામાં પલટાયો। ફોનમાં વાત કરવાના મુદ્દે 2 મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી। નંદુરબાર નવાપુર ખાતે 24 વર્ષીય તુષાર સુરેશ ગાવિત પરિવાર સાથે રહેતો। તુષાર વતનમાં ટ્રક લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન તેનો અકસ્માત થયો। સુરત શહેરના અડાજણ દિવાળીબાગ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત ઇજમાતે નિકાહ કાર્યક્રમ સંપન્ન થયા। સુરત શહેરની ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશનલ કેમ્પસ સીબી પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ સંચાલિત નંદુબાઈ ઇંગ્લિશ એકેડમી દ્વારા 22મી ડિસેમ્બરના રોજ સીબી પટેલ ગ્રાઉન્ડમાં ફેશન શો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેરમાં આવેલા ડુમ્મસ વિસ્તારમાં બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું, જ્યાં લિફ્ટ કામ કરતો યુવક બેદરકારીના કારણે 11મા માળેથી પટકાતા ગંભીર ઈજા થઈ। સુરત શહેરને ફરી શરમમાં મૂકી દેનારી એક ઘટના વેસુ વિસ્તારમાં બની, જ્યાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી 48 વર્ષીય આરોપીનું અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપડા કરતા રહ્યો। સુરતમાં આરટીઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ફી માંગવામાં આવીને વાલીઓ દ્વારા આક્ષેપ। ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દ્વારા ફી માંગવામાં આવીનો આરોપ લગાયા। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો। અમરેલી જિલ્લાના વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો। અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું। અરવલ્લીમાં સતત બીજા દિવસે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો માર્યો। હવામાન વિભાગની આગાહી કરવામાં આવી। આગાહીના પગલે જિલ્લાના મેઘરજ, મોડાસા, માલપુર, ભિલોડામાં પલટો જોવા મળ્યો। જૂનાગઢ દાણાપેટ વિસ્તારમાંથી દુકાન પરથી તેલના ડબ્બા સહિત મોબાઈલની ચોરી કરનાર જૂનાગઢને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। સુરેન્દ્રનગરના લખતર વઢવાણ સુધી પદયાત્રા યોજાતા વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય મહારાજજીએ પ્રસ્થાન કરાયું। પદયાત્રામાં વઢવાણ ધારાસભ્ય, જિલ્લા ભાજપ મહામંત્રી સહિત હોદ્દેદારો તથા હરિભક્તો જોડાયા। સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસએમસીના ઉર્દુ સ્કૂલની ધોરણ 1 થી 8ની દીકરીઓએ સી ટીમ દ્વારા ગુડ ટચ, બેડ ટચની જાણકારી બાબતે કાર્યક્રમ રાખી તમામ દીકરીઓને પોતાના રહેણાંક વિસ્તારની આજુબાજુ કે રસ્તે આવતા જતા સ્કૂલ કે ક્લાસીસની આજુમાં કોઈ હેરાનગતિ જણાય તો તાત્કાલિક સી ટીમનો સંપર્ક કરવા જણાવ્યું હતું। સુરતના મૈદરપુરા પોલીસે મૈદરપુરા હરિજનવાસ રાવડિયાના ટેકરા પાસે જાહેરમાં જુગાર રમતા 2 ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર નવાપુર પોલીસ સ્ટેશનમાંથી નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।
સુરતના સગ્રામપુરા પુતલી પાસે બંધ મકાનમાં આગનો બનાવ સામે આવ્યો. મોડી રાત્રે આગનો બનાવ બન્યો. બંધ ઘરમાં આગ લાગતા સંપૂર્ણ ઘર બળીને ખાખ થઈ ગયું. સુરત શહેરમાં જીપીએસસીની પરીક્ષા માટે ઉમેદવારો અવ્યવસ્થાનો સામનો કર્યો. ગૂગલ મેપ પર સંપૂર્ણ આધાર રાખતા 100 જેટલા પરીક્ષાર્થીઓ પોતાના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાને બદલે ખોટા સ્થળે પહોંચ્યા. જે અંગે જાણ થતાં રાંદેર પોલીસ સંકટમોચન બનીને મદદ પર પહોંચી, જેમાં તમામ પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. અંજાર શહેરના સ્થાપના દિવસ નિમિત્તે અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજા દ્વારા શહેરની ઘણા વર્ષોથી યથાવત સમસ્યા ઉજાગર કરાઈ હતી. ઐતિહાસિક અંજાર શહેરના સ્થાપના દિવસ નિમિત્તે અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષ નેતા તરીકે સમગ્ર શહેરવાસીઓની શુભકામનાઓ પાઠવીએ છીએ અને ખૂબ જ દુઃખ સાથે જણાવું છું કે ઘણા વર્ષોની અનેક માંગણીઓ હજુ સુધી પૂરી થઈ નથી. અમદાવાદ જિલ્લાના હાથીજોન ગામની આશરે 20 વર્ષની દીકરીએ તેની સાસરીમાં આત્મહત્યા બતાવીને તેની સાસરી પક્ષના લોકોએ નિર્દોષ હોવાનો ઢોંગ રચીને દીકરીના માતા પિતાને ખોટી માહિતી આપી હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં સતત વધી રહેલા દુષ્કર્મના બનાવોને લઈને મહિલા સુરક્ષા ઉપર સવાલો ઉઠ્યા છે. પશ્ચિમ કચ્છમાં 3 મહિલાઓ દુષ્કર્મ અને છેડતીનો ભોગ બની હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભુજ તાલુકાના બન્નીમાં 52 વર્ષીય આધેડ મહિલા સાથે દુષ્કર્મનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. છોટાઉદેપુરમાં 2 વર્ષ પહેલા નકલી આઈટી ઓફિસર બની 15 લાખની ઠગાઈ કરનારને પોલીસે ઝડપી પાડ્યો છે. ખટાશના આયુર્વેદિક દવા વેચનારને ત્યાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની 26 જાન્યુઆરી 2023ના રોજ રેડ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરેલ ટિપ્પણી બાબતે બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અમિત શાહે કરેલ ટિપ્પણીથી દલિત સમાજમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે ધોરાજી દલિત સમાજે અમિત શાહના રાજીનામાની માંગ સાથે વિશાળ રેલી યોજી હતી. જિલ્લા કોંગ્રેસ દ્વારા અમિત શાહના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે 2 કલાક ગૃહમંત્રી અમિત શાહના સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા હતા. નડિયાદ પીચ રોડ ઉપર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા 24 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. કેનાલ સાઇડના રોડ ઉપર પૂરપાટ ઝડપે જતી કારે બાઇકને અડફેટે લીધી હતી. નીરજ યાદવ નામના યુવકનું મોત નીપજ્યું છે. પાટણના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે અખિલ આંજણા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. તેની ફાઇનલ મેચ યોજાઈ હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં પંચમુખી હનુમાનજીના મંદિરના પાછળ ગાંધીકુટી બ્રિજ પાસે બાયોડાયવર્સિટી પાર્ક આવેલું છે. નજીકમાં દેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાથી નશો કરનાર વ્યક્તિઓ દ્વારા વારંવાર મજૂરો ઉપર હાથ ચાલાકી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ભોપાલ ખાતે યોજાયેલી 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ખેડા જિલ્લાના મહેમદાવાદના અને હાલ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સત્યનારાયણ પારસનાથ મિશ્રાએ રેનોલ્ડ શૂટરની પ્રસિદ્ધિ હાંસલ કરી છે. 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં 50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન ઇવેન્ટમાં 590.3નો સ્કોર શૂટ કરી રેનોલ્ડ શૂટ નામની ખ્યાતિ હાંસલ કરી છે.